જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો, આ વખતે હોળી પર હોળી રમવી કે ન રમવી, પૂજાપાઠ કરવા કે ન કરવા એ તમારી પોતાની પૂર્ણ ઈચ્છા અને શ્રદ્ધા પર નિર્ભર છે। પરંતુ હોળીના આ અતિ સંવેદનશીલ પર્વ પર ભૂલથી પણ અમુક વિશેષ કામ ન કરતા, નહીં તો માતા લક્ષ્મી તમારાથી હંમેશા માટે નારાજ થઈ જશે અને ઘરમાં કંગાળી તથા દરિદ્રતાનો કાયમી વાસ થઈ જશે। હોળીના પાવન અવસર પર ભૂલથી પણ મહિલા કે પુરુષે અમુક વિશેષ કામ બિલકુલ ન કરવા જોઈએ। ઉપરથી વર્ષ 2026ની આ હોળી પૂરા 150 વર્ષો પછી એક અત્યંત દુર્લભ અને રહસ્યમય સંયોગ લઈને આવી છે, કારણ કે આ વખતે ફાગણ પૂર્ણિમા 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે। જ્યારે પણ કોઈ મહાપર્વ પર ગ્રહણનો પડછાયો હોય છે, ત્યારે બ્રહ્માંડની ઊર્જા અત્યંત તીવ્ર થઈ જાય છે। તેથી વિશેષ કરીને આ વખતની હોળી અને ગ્રહણના સમયે તમને આ વર્જિત કામો કરવાની સખત મનાઈ છે। જો કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જાણકારી વગર આ કામો કરે છે, તો તેનાથી માતા લક્ષ્મી રૂઠી જાય છે અને તેને આજીવન નિરાશ રહેવું પડે છે। આપણા સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાનના સ્મરણથી થાય છે। એટલા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે, મંગલમ ભગવાન વિષ્ણુઃ, મંગલમ ગરુણધ્વજઃ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ। અર્થાત ભગવાન શ્રીહરિ વિષ્ણુ મંગલમય છે અને આ હોળીનો પાવન પર્વ મુખ્ય રૂપે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતા પાર્વતીજીની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીના દિવ્ય પ્રેમને સમર્પિત બતાવવામાં આવ્યો છે। જો કોઈ પણ વ્યક્તિ હોળી અને ગ્રહણના સૂતક કાળમાં વર્જિત 7 કામોમાંથી કોઈ પણ એક કામ કરે છે, તો તેના દરવાજાથી જ માતા લક્ષ્મી પાછા ફરી જાય છે। ખાસ કરીને સૌભાગ્યવતી મહિલાઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે, નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવશે। વર્ષ 2026માં ઘણા વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે ગ્રહણના પ્રભાવની વચ્ચે કુલ 5 પ્રકારના શુભ માંગલિક યોગ પણ બની રહ્યા છે। આજે આપણે જાણીશું કે આ પાવન અવસર પર તમે કયા શાસ્ત્રોક્ત ઉપાય કરો, જેનાથી તમને તમારા જીવનમાં 100% ધનની પ્રાપ્તિ થાય। સાથે જ આ ભૂલોને કારણે તમારે 7 જન્મ સુધી નિર્ધન ન રહેવું પડે। આજનો આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે, તો તમે તમારા ફાયદા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જોઈને જજો અને અડધું અધૂરું જ્ઞાન હંમેશા નુકસાન જ આપે છે। જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર સદૈવ બનેલા રહે, તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂર લખી દો। તહેવારો અને ગ્રહોનો આપણા જીવન પર કેટલો ઊંડો પ્રભાવ પડે છે। વિશેષ કરીને જો હોળીનો આ મહાપાવન પર્વ શુભ વારોમાં આવી જાય, તો આ બ્રહ્માંડમાં એક અત્યંત દુર્લભ અને શક્તિશાળી ઊર્જાનું નિર્માણ કરે છે। શુભવાર સાક્ષાત ધન, ઐશ્વર્ય અને વૈભવની દેવી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિનો પરમ પ્રિય હોય છે। એવામાં જ્યારે ફાગણ માસનો આ દિવ્ય સંયોગ આ પવિત્ર વારો અને ચંદ્રગ્રહણની સાથે જોડાય છે, ત્યારે માતા લક્ષ્મી પોતાના એ ભક્તો પર છપ્પર ફાડીને કૃપા વરસાવે છે, જે નિયમોનું પાલન કરે છે। ગરુડ પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા આપણા મહાન ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે ઉલ્લેખ છે કે આવા સિદ્ધ પર્વોમાં જ્યાં એક તરફ પૂજાપાઠ, મંત્ર જાપ અને દાન પુણ્યનું ફળ કરોડો ગણું થઈને પાછું મળે છે, ત્યાં બીજી તરફ જો કોઈ અજ્ઞાની મનુષ્ય આ પર્વ પર કોઈ વર્જિત કાર્ય કરી બેસે, તો તે સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ભયંકર ક્રોધનો પાત્ર બની જાય છે। શાસ્ત્રોમાં માતા લક્ષ્મીની સ્તુતિ કરતા ખૂબ જ સુંદર વાત કહેવામાં આવી છે। નમસ્તે મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે મહાલક્ષ્મી નમોસ્તુતે। અર્થાત, હે મહામાયે, શ્રીપીઠ પર બિરાજમાન અને દેવતાઓ દ્વારા પૂજિત, હાથોમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારી હે મહાલક્ષ્મી, તમને મારા વારંવાર નમસ્કાર છે। માતા રાણી જેટલા કરુણામયી અને દયાળુ છે, ધર્મ વિરુદ્ધ આચરણ કરનારાઓ માટે એટલા જ કઠોર પણ છે। હિન્દુ ધર્મના તમામ પ્રાચીન ગ્રંથોમાં વર્ષની તમામ તિથિઓમાં ફાગણ માસની આ પવિત્ર તિથિને સર્વશ્રેષ્ઠ અને સ્વયંસિદ્ધ મુહૂર્ત માનવામાં આવ્યું છે। સંતોનો મત છે કે જો આ અત્યંત મંગલકારી તિથિ અને ગ્રહણના મોક્ષ પછી તમે સાચા હૃદય અને નિષ્કામ ભાવથી ભગવાનને પ્રસન્ન કરી લીધા, તો માની લો કે તમારા જીવનનો એવો ચમત્કારી કાયાકલ્પ થશે, જેની દુનિયાની કોઈ પણ નકારાત્મક તાકાત રોકી શકશે નહીં।
પરંતુ આનાથી બરાબર વિરુદ્ધ જો તમે અજ્ઞાનતાવશ આધુનિકતાના દેખાવમાં કે અહંકારમાં આવીને આ પાવન પર્વ પર એ પાપકર્મ કરો છો જેને શાસ્ત્રોમાં કડકાઈથી વર્જિત બતાવવામાં આવ્યા છે તો તમારા ઘરની તિજોરીમાં રાખેલું સંચિત ધન પણ જોતા જોતામાં નષ્ટ થઈ જશે અને વ્યક્તિએ પેઢીઓ સુધી ઘોર દરિદ્રતાનું મોઢું જોવું પડશે. આ વખતે આપણે સૌથી વધારે ધ્યાન ચંદ્રગ્રહણ પર કેન્દ્રિત કરવાનું છે. 3 માર્ચે લાગનારા આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂતકકાળ દરમિયાન વાતાવરણમાં ઘણી પ્રકારની અશુદ્ધ ઊર્જાઓ ફેલાઈ જાય છે. તેથી આ દરમિયાન ઘરના મંદિરોના દ્વાર બંધ કરી દેવા જોઈએ અને કોઈ પણ મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. સૂતકકાળમાં માત્ર મન જ મન ઇષ્ટદેવના મંત્રોનો જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો માનસિક જાપ કરવો સર્વોત્તમ માનવામાં આવ્યો છે. આ સમયે ભોજન રાંધવું અને ખાવું પૂરી રીતે વર્જિત હોય છે. ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમણે ઘરની બહાર નીકળવું, ચાકુ, કાતર કે સોય જેવી અણીદાર વસ્તુઓનો પ્રયોગ કરવાથી સખત બચવું જોઈએ. એવું કરવાથી ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર નકારાત્મક અને વિકૃત પ્રભાવ પડી શકે છે. ગ્રહણકાળ સમાપ્ત થયા પછી પૂરા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ અને સ્નાન કરીને તાજા અન્નનો દાન કરવું જોઈએ. હવે જે પહેલું વર્જિત કાર્ય છે તે ખાનપાન સાથે જ જોડાયેલું છે. હોળી એક એવો પર્વ છે જ્યારે લોકો એકબીજાના ઘરે જાય છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં વિશેષ કરીને ભવિષ્ય પુરાણમાં આવા સમયે કોઈ પણ અન્ય વ્યક્તિના ઘરે જઈને ભોજન કરવાની સખત મનાઈ છે. આનો આધ્યાત્મિક અર્થ એ છે કે જ્યારે તમે કોઈના ત્યાં ખાઓ છો ત્યારે તમે તમારું ગુડ લક અને તમારા સંચિત પુણ્ય તેમને આપી રહ્યા હોવ છો અને ગ્રહણની આસપાસ તેમના ઘરની નકારાત્મક ઊર્જા જાણતા અજાણતા તમારા જીવન અને શરીરમાં પ્રવેશ કરી શકે છે. તેથી તમારે બીજાના ઘરે કંઈ પણ ખાવા પીવાથી બચવું જોઈએ. પોતાના ઘરનું બનેલું શુદ્ધ સાત્વિક ભોજન જ ગ્રહણ કરો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આનું વિશેષ ધ્યાન રાખે. બીજી ભૂલ જેનું આપણે પ્રાણના ભોગે ધ્યાન રાખવાનું છે તે છે માંસ મદિરાનું સેવન. હોળી મહાપર્વ સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો પાવન પર્વ હોય છે. આજકાલના આધુનિક લોકો મહાનતાને ન સમજીને આ પર્વ પર માંસ મદિરાનો પ્રયોગ કરે છે, જે સનાતન સંસ્કૃતિની સંપૂર્ણ વિરુદ્ધ છે. તામસિક ભોજન આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે. ભૂલથી પણ માંસ મદિરાનો પ્રયોગ કરનાર વ્યક્તિ 7 જન્મ સુધી વંશહીન થઈ જાય છે અને આકસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ બની શકે છે. ત્રીજી ભૂલ વિશેષ કરીને મહિલાઓ સાથે જોડાયેલી છે અને આ વાસ્તુ તથા ઊર્જા વિજ્ઞાન સાથે સંબંધ રાખે છે. હોળી અને ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ખૂબ જ સક્રિય રહે છે. અગ્નિપુરાણ અનુસાર આવા સમયે આસપાસની બધી નકારાત્મક શક્તિઓ હવામાં વિચરણ કરવા લાગે છે. આજકાલની છોકરીઓ ફેશન માટે આવા પર્વો પર પોતાના વાળ ખુલ્લા રાખે છે, પરંતુ ખુલ્લા વાળ તરફ નકારાત્મક ઊર્જા ખૂબ જ તીવ્રતાથી આકર્ષિત થાય છે, કારણ કે વાળ ઊર્જાના સૂચાલક માનવામાં આવે છે. મહિલાઓએ ભૂલથી પણ પોતાના વાળ ખોલીને ન રાખવા જોઈએ, નહીંતર પૂરો ઘર પરિવાર બરબાદ થઈ શકે છે. ચોથી ભૂલ એ છે કે તમારે તમારું મન એકદમ શાંત અને સાત્વિક રાખવું જોઈએ. કોઈની પણ સાથે લડાઈ ઝઘડા કે કલેશ ન કરવા જોઈએ. પૂજામાં કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ, કારણ કે કાળો રંગ નકારાત્મકતાને શોષે છે. હંમેશા લાલ, પીળા કે કેસરી રંગના કપડાનો પ્રયોગ કરવો જોઈએ, જે ઊર્જા અને સૌભાગ્યના પ્રતીક છે. આની સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય પણ જૂતા, ચંપલ કે સાવરણી ન રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ એવું કરે છે તો માતા લક્ષ્મી ક્રોધિત અવસ્થામાં દરવાજાથી જ તરત પાછા ફરી જાય છે અને ઘરમાં તેમની મોટી બહેન અલક્ષ્મી એટલે કે દરિદ્રતા પ્રવેશ કરી જાય છે. મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચાં અવશ્ય લટકાવીને રાખવા જોઈએ, કારણ કે આ દરિદ્રતાનો પ્રિય આહાર છે. જ્યારે તેમને પોતાનો આહાર બહાર જ મળી જશે તો તેઓ તમારા ઘરની પવિત્ર રસોઈમાં પ્રવેશ નહીં કરે. જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે કે ખંડિત મૂર્તિની પૂજા થાય છે, ત્યાં પણ લક્ષ્મી ક્યારેય આવતા નથી. મનુસ્મૃતિમાં એક ખૂબ જ સુંદર શ્લોક આવે છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા.
અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. તૂટેલી મૂર્તિને તરત જ માટીમાં દબાવી દો અથવા કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દો. નવપરિણીત મહિલાઓએ પણ આ સંવેદનશીલ સમયમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ. એવું કરવાથી સાસરી અને પિયર બંને પક્ષોમાં દરિદ્રતાનો વાસ થવાથી બચે છે. છઠ્ઠી ભૂલ છે વડીલો અને મહિલાઓનું અપમાન કરવું. મહિલાઓ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ હોય છે, તેથી પુરુષોએ અભદ્રતા કરવાથી બચવું જોઈએ. બીજા સંપ્રદાયના લોકો અને અબોલ પશુઓનું પણ પૂરું ધ્યાન રાખવું જોઈએ કે રંગ કે ગુલાલથી તેમને કોઈ શારીરિક કષ્ટ ન થાય, કારણ કે દરેક જીવમાં પરમાત્માનો વાસ છે. સાતમી ભૂલ માતા તુલસીજી સાથે જોડાયેલી છે. તુલસી માતાની વિધિવત પૂજા કરો, પરંતુ ભૂલથી પણ છોડમાં સિન્થેટિક રંગ, અબીર કે ગુલાલ ન નાખવા જોઈએ. કેમિકલવાળા રંગ માટીમાં ભળીને તુલસી માતાને સૂકવી શકે છે અને તુલસીજી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને અત્યંત પ્રિય છે. આના બદલે તમે તુલસીના છોડની ચારે તરફ અબીરથી એક સુંદર અને પવિત્ર રંગોળી બનાવી દો. જો તમે તમારા જીવનમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને ગણેશજીની અસીમ કૃપા ઈચ્છો છો તો કમેન્ટમાં જય શ્રી ગણેશ અને જય માતા લક્ષ્મી જરૂર લખો. ઘર પરિવારમાં શાંતિ સ્થાપિત કરવા માટે અને કલેશ મિટાવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં દૂર્વાનો એક અચૂક રામબાણ ઉપાય બતાવવામાં આવ્યો છે. જ્યારે ઘરમાં કારણ વગર લડાઈ ઝઘડા થાય તો સમજી લેવું કે જન્મકુંડળીમાં મંગળ અને રાહુની સ્થિતિ અત્યંત ખરાબ ચાલી રહી છે. તેમને શાંત કરવા માટે ગાયને દૂર્વાની લીલી ઘાસ અવશ્ય ખવડાવવી જોઈએ. વળી જે લોકોના જીવનમાં ધનની તંગી ચાલી રહી છે, વ્યાપારમાં મંદી છે કે નોકરીમાં પગાર ઓછો પડી રહ્યો છે, તેમના માટે બુધ અને શુક્ર ગ્રહને શક્તિશાળી બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ગણેશજીને 11 કે 21 દૂર્વા ચઢાવો. ધ્યાન રહે કે દરેક દૂર્વા જોડીમાં જ હોય. આનાથી જીવનમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થઈ જશે. દૂર્વા ઘાસ પાછળ પુરાણોમાં એક કથા આવે છે. અનલાસુર નામક ભયંકર રાક્ષસના અત્યાચારથી ત્રસ્ત થઈને જ્યારે ભગવાન ગણેશે તેને ગળી લીધો તો તેમના શરીરમાં અસહ્ય ગરમી ઉત્પન્ન થઈ ગઈ. ત્યારે શિવ મુનિઓએ દૂર્વાનો લેપ લગાવીને તેમની તપન શાંત કરી હતી. ત્યારથી ભગવાન ગણેશે વરદાન આપ્યું હતું કે દૂર્વા અર્પિત કરનારાઓની તમામ સાંસારિક બાધાઓ દૂર થશે. સંત મહાત્માઓ આજે પણ સાધના દરમિયાન દૂર્વાના રસનું પાન કરે છે, જેનાથી તેમને ભૂખ તરસ નથી લાગતી. આનો રસ પીવાથી શ્વાસ અને બીપીની બીમારી જડથી મટી જાય છે અને બુદ્ધિ તીવ્ર થાય છે. આર્થિક તંગી દૂર કરવા માટે દૂર્વા અને હળદરની એક માળા બનાવીને ગણેશજીને સમર્પિત કરો. આ સિવાય 21 દૂબ, 1 ગાંઠ હળદર, 1 રૂપિયાનો સિક્કો, 5 ઇલાયચી અને 7 લવિંગને લાલ કપડામાં રાખીને એક સિદ્ધ પોટલી બનાવી લો. તેને એક રાત ગણેશજીના ચરણોમાં રાખીને અભિમંત્રિત થવા દો અને બીજા દિવસે તમારા વ્યાપાર સ્થળ કે તિજોરીમાં રાખી દો. આ તમારા રોકાયેલા ધનમાં અદ્ભુત વૃદ્ધિ કરશે. આ વિશેષ પર્વ અને ગ્રહણકાળ દરમિયાન ઘરમાં અમુક વસ્તુઓ ક્યારેય ન બનાવવી જોઈએ. લસણ ડુંગળીનું તામસિક ખાવાનું ક્યારેય ન ખાવું જોઈએ, કારણ કે આ અવધિમાં સાત્વિક રહેવું પરમ આવશ્યક છે. પીળા રંગની વસ્તુઓ જેમ કે કઢી પકોડા, ચોખાની ખીર કે કેસર નાખીને ભોજન અવશ્ય બનાવવું જોઈએ, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી હરિનો પ્રિય છે અને આ સુવર્ણ સમાન મૂલ્યવાન માનવામાં આવ્યું છે. બાળકો અવારનવાર બજારનું પેકેટ બંધ ખાવાનું કે ચિપ્સ ખાઈ લે છે, જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી ઓછામાં ઓછું આ ગ્રહણ અને પર્વના સમયે આ અશુદ્ધ વસ્તુઓથી દૂર રહો. ભલે તમે પછી તમારી ઈચ્છા અનુસાર ખાઈ લો, પરંતુ સૂતક અને ગ્રહણવાળી વેળામાં તામસિક ભોજનથી પૂરી રીતે દૂર રહો, જેથી રાહુ કેતુ તમારા ઘરમાં આમંત્રિત ન થાય. તહેવાર પર દેખાવ માટે કોઈની પાસેથી દેવું પણ ન લેવું જોઈએ, નહીંતર આખા વર્ષ દરમિયાન તે દેવાના ભારે બોજ નીચે દબાઈને રહેવું પડે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડા અને તમારી સાચી શ્રદ્ધાથી પણ પ્રસન્ન થઈ જાય છે. પતિ પત્ની અરસપરસ સંયમ અને અંતર બનાવી રાખે અને પોતાના ઘરની સાવરણી કે સુહાગની સામગ્રી ભૂલથી પણ કોઈ બીજાને ન આપે. વડીલોના પગે લાગે અને ઘરે આવેલા કોઈ પણ યાચકને ખાલી હાથે ન પાછા કાઢે. કન્યાઓને મીઠાઈ ખવડાવે અને ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ છાંટીને લાલ ફૂલોથી માતાનું ભવ્ય સ્વાગત કરે. સાંજના સમયે ઘરની સફાઈ કરતી વખતે કચરો બહાર ભૂલથી પણ ન ફેંકે, તેને બીજી સવારે જ બહાર કાઢે. સાથે જ ભક્તો દહનના દિવસે ક્યારેય પણ કાળા વસ્ત્રો ધારણ ન કરવા જોઈએ, કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને આ દિવસે અગ્નિ તત્વની પ્રધાનતા હોય છે, જેનાથી કાળા રંગનો પ્રભાવ અશુભતાને વધારી શકે છે. સાથે
સાથે જ આ દિવસે માંસાહાર, મદિરાપાન કે તામસિક ભોજનનું સેવન કરવું પણ વર્જિત માનવામાં આવ્યું છે, કારણ કે આનાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે અને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. હોલિકા દહનની અગ્નિમાં ક્યારેય પણ પ્લાસ્ટિક, રબર, કાચ કે કોઈ પણ પ્રકારની ગંદી વસ્તુ ન નાખવી જોઈએ, કારણ કે આ અગ્નિદેવનું અપમાન માનવામાં આવે છે અને આનાથી પર્યાવરણને પણ હાનિ પહોંચે છે. આ દિવસે વાળ અને નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ શરીરની ઊર્જાને ઓછી કરે છે અને ધાર્મિક દ્રષ્ટિએ તેને અપવિત્રતાનું પ્રતીક સમજવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે ઘરની સફાઈ કર્યા પછી કચરો ભેગો કરીને તેને હોલિકામાં નાખવો પણ ન જોઈએ, કારણ કે આનાથી ઘરની નકારાત્મકતા અગ્નિમાં જવાને બદલે ફરીથી ઘરમાં જ સક્રિય થઈ શકે છે. હોલિકા દહનના દિવસે કોઈ પણ પ્રકારનું ઉધાર લેવું કે આપવું પણ ઉચિત માનવામાં આવતું નથી, કારણ કે આ દિવસે લીધેલું દેવું લાંબા સમય સુધી બનેલું રહે છે અને આર્થિક સમસ્યાઓને વધારી શકે છે. સાથે જ આ દિવસે કોઈને અપશબ્દ કહેવા, જૂઠું બોલવું કે છળકપટ કરવું પણ વિશેષ રૂપે ત્યાજ્ય હોય છે, કારણ કે આ દિવસ આત્મશુદ્ધિનો પ્રતીક છે અને આ દિવસે કરેલા કર્મોનો પ્રભાવ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. ગર્ભવતી મહિલાઓએ પણ આ દિવસે વિશેષ સાવધાની રાખવી જોઈએ અને તેમણે હોલિકા દહનની અગ્નિની અત્યંત નજીક ન જવું જોઈએ, કારણ કે અગ્નિની તીવ્રતા તેમના સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડી શકે છે. આ દિવસે સૂર્યાસ્ત પછી સાવરણી લગાવવી કે ઘરેથી ધન સંપત્તિ સંબંધિત વસ્તુઓ બહાર કાઢવી પણ ઉચિત માનવામાં આવતી નથી, કારણ કે આનાથી લક્ષ્મીનું આગમન રોકાઈ શકે છે. સાથે જ આ દિવસે તુલસીના પાન તોડવા કે કોઈ પણ પવિત્ર વૃક્ષને નુકસાન પહોંચાડવું પણ પાપ સમાન માનવામાં આવ્યું છે. હોલિકા દહન સમયે ક્યારેય પણ પીઠ કરીને અગ્નિની પરિક્રમા ન કરવી જોઈએ અને ન તો વિના શ્રદ્ધાએ માત્ર ઔપચારિકતા નિભાવવી જોઈએ, કારણ કે આનાથી પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. આ દિવસે માતા-પિતા, ગુરુજન કે કોઈ પણ વડીલનું અનાદર કરવું પણ જીવનમાં બાધાઓને આમંત્રિત કરી શકે છે. સાથે જ આ દિવસે સંધ્યાકાળમાં સૂવું પણ અશુભ માનવામાં આવ્યું છે, કારણ કે આ સમય દેવી દેવતાઓના આગમનનો હોય છે. હોલિકા દહનની અગ્નિને ઓળંગવી કે તેમાં થૂકવું પણ અત્યંત મોટું અપમાન માનવામાં આવે છે અને આનાથી દુર્ભાગ્યની સંભાવના વધી જાય છે. આ દિવસે કોઈ પણ પ્રકારની કટુતા, ઈર્ષ્યા કે દ્વેષની ભાવના મનમાં રાખવી પણ ઉચિત નથી, કારણ કે આ દિવસ આંતરિક શુદ્ધિ અને સકારાત્મકતાને ગ્રહણ કરવાનો હોય છે. અત હોલિકા દહનના દિવસે આ બધી વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે તથા હોલિકાની પવિત્ર અગ્નિ તમારા તમામ કષ્ટો અને બાધાઓનો નાશ કરી શકે. હોળીનો દિવસ કેવળ આનંદ અને ઉલ્લાસનો જ નહીં, પરંતુ અત્યંત સંવેદનશીલ ઊર્જાનો પણ દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે અમુક એવી ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ જે તમારા જીવનના નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. રંગોની હોળીના દિવસે સવારે મોડે સુધી સૂતા રહેવું અશુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે પ્રાતઃકાળ ઉઠીને સ્નાન કરીને ભગવાનનું સ્મરણ કરવું આવશ્યક હોય છે, જેનાથી આખા દિવસે સકારાત્મકતા બનેલી રહે છે. વગર સ્નાન કર્યા કે અશુદ્ધ અવસ્થામાં રંગ રમવો પણ ઉચિત હોતો નથી, કારણ કે આ શરીર અને મન બંનેની પવિત્રતાને પ્રભાવિત કરે છે. આ દિવસે કોઈ પર જબરદસ્તી રંગ નાખવો કે તેની ઈચ્છા વિરુદ્ધ તેને પરેશાન કરવા પણ પાપ સમાન માનવામાં આવ્યું છે, કારણ કે હોળી પ્રેમ અને સૌહાર્દનો પર્વ છે, ન કે કોઈને કષ્ટ આપવાનો અવસર. કોઈના પર ગંદુ પાણી, કાદવ કે કેમિકલયુક્ત રંગ નાખવો પણ બહુ મોટી ભૂલ હોય છે, કારણ કે આનાથી ન કેવળ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે, પરંતુ તે નકારાત્મક કર્મોને પણ વધારે છે. હોળીના દિવસે મદિરાપાન કે કોઈ પણ પ્રકારના નશાનું સેવન કરવું અત્યંત હાનિકારક માનવામાં આવ્યું છે, કારણ કે આનાથી વ્યક્તિ પોતાના વ્યવહાર પર નિયંત્રણ ગુમાવી દે છે અને અનુચિત કાર્ય કરે છે, જેનું દુષ્પરિણામ લાંબા સમય સુધી ભોગવવું પડી શકે છે. આ દિવસે અપશબ્દોનો પ્રયોગ કરવો, કોઈનું અપમાન કરવું કે ઝઘડો કરવો પણ અશુભ ફળદાયી હોય છે, કારણ કે આ દિવસ પ્રેમ અને ભાઈચારાને વધારવાનો હોય છે. રંગ રમતી વખતે માતા-પિતા, વડીલો કે ગુરુજનોનો અનાદર કરવું પણ જીવનમાં બાધાઓને ઉત્પન્ન કરી શકે છે. આ દિવસે સૂર્યાસ્ત પછી રંગ રમવો પણ ઉચિત માનવામાં આવતો નથી, કારણ કે આ સમય દેવી દેવતાઓની પૂજા અને શાંતિનો હોય છે. સાથે જ આ દિવસે ઘરમાં સાવરણી લગાવવી કે ધન સાથે સંબંધિત વસ્તુઓને ઇધર-ઉધર કરવી પણ લક્ષ્મીના આગમનમાં બાધા ઉત્પન્ન કરી શકે છે. હોળીના દિવસે માંસાહાર કે તામસિક ભોજનનું સેવન કરવું પણ વર્જિત માનવામાં આવ્યું છે, કારણ કે આનાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે અને દિવસની પવિત્રતા ભંગ થાય છે. કોઈ પણ પ્રકારના જીવજંતુને રંગ લગાવવો કે તેમને પરેશાન કરવા પણ બહુ મોટો દોષ માનવામાં આવે છે, કારણ કે આનાથી અજાણતામાં પાપ લાગે છે.
આ દિવસે કાળા કે અત્યંત ઘેરા રંગના વસ્ત્રો પહેરવા પણ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે. સાથે જ આ દિવસે કોઈને ઉધાર આપવું કે લેવું પણ આર્થિક દ્રષ્ટિએ શુભ નથી માનવામાં આવતું, કારણ કે આનાથી ધન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. રંગ રમતી વખતે ભગવાનની મૂર્તિઓ કે મંદિર પરિસરમાં રંગ નાખવો પણ અપમાનજનક માનવામાં આવ્યું છે અને આનાથી પૂજાનું ફળ મળતું નથી. આ દિવસે સંધ્યા સમયે સૂવું પણ અશુભ માનવામાં આવ્યું છે, કારણ કે આ સમયે આરાધના અને શાંત વાતાવરણ બનાવી રાખવાનો હોય છે. કોઈના પ્રત્યે મનમાં દ્વેષ, ઈર્ષ્યા કે કટુતાની ભાવના રાખવી પણ ઉચિત નથી, કારણ કે આ દિવસ જૂના મનદુખને સમાપ્ત કરવાનો હોય છે. અતઃ રંગોવાળી હોળીના દિવસે આ બધી વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી આ પર્વ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તથા સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે. અંતમાં પવિત્ર ભસ્મ એટલે કે રાખના અમુક અત્યંત ગુપ્ત અને અચૂક ઉપાયોને જાણી લો, જેમનું વર્ણન તંત્રશાસ્ત્રમાં મળે છે. વેદોમાં પ્રાર્થના કરવામાં આવી છે, અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. જ્યારે પવિત્ર અગ્નિ પૂરી રીતે શાંત થઈ જાય અને રાખ ઠંડી થઈ જાય તો તેને સન્માનપૂર્વક ઘરે લાવીને પાણીમાં ઓગાળો અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના શાલિગ્રામ સ્વરૂપ કે ઘરના પવિત્ર દેવસ્થાન પર તેને અર્પિત કરતા ભગવાનનું ધ્યાન કરો. આનાથી નવગ્રહોનો ક્રૂર પ્રભાવ તત્કાલ શાંત થઈ જાય છે. રાખને ઘરના એવા અંધારા ખૂણામાં છાંટવાથી ત્યાં મોજૂદ બધી અદૃશ્ય નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે અને મોટામાં મોટો વાસ્તુ દોષ પણ મટી જાય છે. જો તમને જરાય પણ શંકા છે કે કોઈએ તમારા પરિવારની પ્રગતિ બાંધી દીધી છે કે કોઈ તંત્ર મંત્ર કર્યો છે, તો પવિત્ર અગ્નિવાળા સ્થાન પર દાડમની એક ડાળીની કલમ બનાવીને તે વ્યક્તિનું નામ જમીન પર લખો, તેના પર લીલો ગુલાલ નાખીને તેને અગ્નિમાં સ્વાહા કરી દો. આનાથી બધી નકારાત્મક ઉર્જા ભસ્મ થઈ જશે. રાખની તાવીજ બનાવીને ગળામાં ધારણ કરવાથી પૂરા વર્ષ નજરદોષ, માનસિક અને શારીરિક પરેશાનીઓ દૂર રહે છે. મુખ્ય દરવાજા પર લાલ કપડામાં રાખ બાંધીને લટકાવવાથી કોઈ પણ બુરી શક્તિ ઘરની ઉંમરો ઓળંગી શકતી નથી. પોતાની કોઈ વિશેષ રોકાયેલી મનોકામના માટે કાળા કપડામાં 7 કાળા તલ, 7 લવિંગ, 3 સોપારી અને 50 ગ્રામ પીળી સરસવ નાખીને પોટલી બનાવો. તેને પોતાના પરથી 7 વાર ઉતારીને પવિત્ર અગ્નિમાં નાખી દો. અગ્નિના શાંત થયા પછી એક આખું નારિયેળ, પાનનું પત્તું અને સોપારી શ્રદ્ધાથી ભેટ કરો. રાખને લાલ વસ્ત્રમાં સ્ફટિક શ્રીયંત્ર અને અમુક ચાંદીના સિક્કાઓ સાથે બાંધીને પોતાની તિજોરીમાં રાખો. ધનદમણી રાત ચોગણી ગતિથી વધશે. પરિવારના તમામ સભ્યોના પગના અંગૂઠાથી લઈને માથા સુધી કાચો દોરો માપીને અગ્નિમાં નાખો અને તે જ રાખનો તિલક મસ્તક પર લગાવો. જો ઘરમાં કોઈની તબિયત સતત ખરાબ રહેતી હોય તો શુદ્ધ દેશી ઘીમાં 2 લવિંગ, 1 પતાસું, પાનનું પત્તું અને થોડી સાકર અગ્નિમાં અર્પિત કરી દો અને બીજી સવારે તે જ સ્થાનની રાખને ચાંદીના તાવીજમાં ભરીને રોગીના ગળામાં પહેરાવી દો. ઘરમાં રાઈ અને આખા દરિયાઈ નમક સાથે આ પવિત્ર રાખને એક ખૂણામાં સુરક્ષિત રાખવાથી તમારા ઘરમાં જલ્દી જ સુખ, શાંતિ અને સમૃદ્ધિના સારા સમય પાછા આવશે. આને ત્રિગુણ સંતુલનનો પ્રતીક માનવામાં આવ્યો છે. મનમાં 3 અવસ્થાઓ ચાલતી રહે છે: ભય, ઈચ્છા અને સંશય. જ્યારે વ્યક્તિ ભયમાં રહે છે ત્યારે નિર્ણય ટાળે છે, જ્યારે કેવળ ઈચ્છામાં રહે છે ત્યારે ઉતાવળ કરે છે અને જ્યારે સંશયમાં રહે છે ત્યારે અવસર ગુમાવે છે. તુલસી દળનો સ્પર્શ અને તેની સાથે લેવામાં આવેલ મીઠો સ્વાદ મનને સંકેત આપે છે કે અભાવ સમાપ્ત થયો. મન અભાવમાંથી બહાર આવ્યા વગર લક્ષ્મીનો ભાવ નથી બનતો. તેથી તેને ગ્રહણ કરતી વખતે મનમાં એ ભાવ રાખવામાં આવે છે કે હવે કમી સમાપ્ત થઈ. આ કેવળ શબ્દ નથી, મનોસંકેત છે. જે ક્ષણે મન માની લે છે કે કમી ખત્મ થઈ, તે જ ક્ષણે વ્યવહાર બદલાવા લાગે છે. સફેદ રંગને ચંદ્રનો રંગ માનવામાં આવ્યો અને ચંદ્ર મનનો પ્રતીક છે. જ્યારે મન અસ્થિર હોય છે ત્યારે વ્યક્તિ કમાઈને પણ બચાવી શકતો નથી. જ્યારે મન સ્થિર હોય છે ત્યારે થોડામાં જ વૃદ્ધિ થવા લાગે છે. તેથી આ રાત્રિમાં હળવું શીતળ તત્વ એટલે કે દૂધ કે ખીર ગ્રહણ કરવાની પરંપરા રાખવામાં આવી, જેથી ભીતરની ગતિ શાંત થાય. શાંત મન સંગ્રહ કરવાનું શીખે છે. સંગ્રહ લાલચ નથી હોતો, સ્થિરતા હોય છે. જે ઘરમાં સ્થિરતા આવે છે ત્યાં ધન ટકવાનું શરૂ થાય છે. એટલા માટે જ તેને ગ્રહણ કરતી વખતે ઉતાવળ નથી કરવામાં આવતી, પરંતુ ધીરે ધીરે લેવામાં આવે છે, જેથી મન તેજ લયમાં આવી જાય. ત્રીજી વસ્તુ છે બીજ સ્વરૂપ આહાર. બીજનો અર્થ કેવળ અન્ન નહીં, પરંતુ સંભાવના છે. બીજ એ સંકેત આપે છે કે આજે જે નાનું છે તે જ કાલે વધશે. આ રાતે તેને ગ્રહણ કરવું એક પ્રકારે ભીતર એ સ્વીકારવું છે કે આવનારો સમય વિસ્તારનો છે. જ્યારે મન વિસ્તાર સ્વીકારી લે છે ત્યારે તે અવસરને ઓળખવા લાગે છે. ઘણીવાર અવસર આપણી સામે હોય છે, પરંતુ આપણે તેમને નાના સમજીને છોડી દઈએ છીએ. મખાના કે સૂકા મેવાનું ગ્રહણ તે પ્રવૃત્તિને બદલે છે અને વ્યક્તિ નાના અવસરને પણ ગંભીરતાથી લેવા લાગે છે. ચોથી વસ્તુ કેસરી દૂધ છે. શ્રી લક્ષ્મીનારાયણને કેસરી દૂધ અત્યંત પ્રિય છે.
કારણ કે સમુદ્ર મંથન સમયે જ્યારે અમૃત પ્રગટ થયું હતું તો તે અદ્ભુત ઊર્જાથી જે તીવ્ર ઉષ્મા ઉત્પન્ન થઈ હતી તેની શાંત કરવા માટે શીતળતાની આવશ્યકતા હતી અને કેસરી દૂધ તે જ શીતળતા પ્રદાન કરે છે. પરંતુ અહીં એ ધ્યાન રાખવું અનિવાર્ય છે કે આપણે જે પીણાની ચર્ચા કરી રહ્યા છીએ તે કેવળ દૂધ, કાજુ, બદામ અને કેસરયુક્ત સાત્વિક પીણું હોવું જોઈએ, ન કે કોઈ અન્ય વસ્તુ. આપણે આમાં અન્ય કોઈ ચીજની બિલકુલ પ્રયોગ નથી કરવાનો, જેથી શુદ્ધ મેવા અને દૂધથી બનેલી આ પૌષ્ટિક વસ્તુનો આનંદ પ્રસાદ રૂપે સૌ લઈ શકે. પ્રિય ભક્તો, હોલિકા દહનના દિવસે સૌથી પ્રમુખ અને પારંપરિક રૂપે જે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરવામાં આવે છે તે છે નવી ફસલનું અન્ન, વિશેષ રૂપે જવ અને ઘઉંની ડુંડીઓ. તેમને હોલિકાની અગ્નિમાં શેકીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાની પરંપરા બહુ પ્રાચીન માનવામાં આવે છે. આનો ભાવ એ છે કે ખેડૂત અને ગૃહસ્થ પોતાની પહેલી ઉપજને ઈશ્વરને સમર્પિત કરી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને પછી તેને ગ્રહણ કરે છે. અગ્નિમાં શેકેલું અન્ન ન કેવલ ધાર્મિક રૂપે પવિત્ર માનવામાં આવે છે, પરંતુ આયુર્વેદની દૃષ્ટિએ પણ આ પાચન માટે હલકું અને લાભકારી હોય છે. અગ્નિમાં શેકવાથી અન્નના ભીતરના દોષ નષ્ટ થઈ જાય છે અને તે શરીર માટે સુપાચ્ય બની જાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આ અન્નને ખાવાથી પૂરા વર્ષ અન્નની કમી નથી થતી અને ઘરમાં સમૃદ્ધિ બનેલી રહે છે. હોલિકા દહનના દિવસે શેકેલા ચણા, વટાણા કે અન્ય દાળોને ખાવાની પરંપરા પણ ઘણા ક્ષેત્રોમાં પ્રચલિત છે. આ દાણાઓને પણ અગ્નિમાં અર્પિત કરી પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે. ચણા અને વટાણા જેવા ખાદ્ય પદાર્થ પ્રોટીનથી ભરપૂર હોય છે અને શરીરને શક્તિ પ્રદાન કરે છે. ફાગણ માસમાં જ્યારે મોસમ બદલાઈ રહી હોય છે ત્યારે શરીરને વધારાની ઊર્જા અને સંતુલનની આવશ્યકતા હોય છે. એવામાં આ શેકેલા દાણા શરીરને અંદરથી મજબૂત કરવાનું કાર્ય કરે છે. ધાર્મિક ભાવથી જોવામાં આવે તો એ માનવામાં આવે છે કે જેમ પ્રહલાદ અગ્નિમાં પણ સુરક્ષિત રહ્યા, તેમજ આ અગ્નિમાં તપેલા દાણા જીવનના કષ્ટોને સહન કરવા અને તેમના પર વિજય મેળવવાનો સંદેશ આપે છે. ગોળનું વિશેષ સ્થાન પણ હોલિકા દહનના દિવસના ભોજનમાં માનવામાં આવ્યું છે. ગોળને અગ્નિમાં ચઢાવીને કે પ્રસાદ રૂપે ખાવાની પરંપરા કેવળ મીઠાશ માટે નથી, પરંતુ આની પાછળ ઊંડો ભાવ છુપાયેલો છે. ગોળ શરીરને ગરમી પ્રદાન કરે છે, રક્તને શુદ્ધ કરે છે અને પાચનને મજબૂત બનાવે છે. ફાગણ પૂર્ણિમાના સમયે જ્યારે શિયાળાની અંતિમ છાયા અને ઉનાળાની શરૂઆત હોય છે ત્યારે ગોળ શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં સહાયક માનવામાં આવે છે. પ્રતિકાત્મક રૂપે ગોળ જીવનની કડવાશને ત્યાગીને મીઠાશને અપનાવવાનો સંદેશ આપે છે. આ જ કારણ છે કે હોલિકા દહનના દિવસે તેને ખાવું શુભ માનવામાં આવે છે. નારિયેળ પણ હોલિકા દહનના દિવસના ભોજન અને પ્રસાદનો એક મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. નારિયેળને પૂર્ણતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે નારિયેળને અગ્નિમાં અર્પિત કરવામાં આવે છે અને પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે તો એ માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાના ભીતરની નકારાત્મકતા, અહંકાર અને વિકારોને અગ્નિમાં સમર્પિત કરી દે છે અને શુદ્ધ મનથી નવા જીવનની શરૂઆત કરે છે. નારિયેળની કાચલી પોષણથી ભરપૂર હોય છે અને શરીરને ઊર્જા પ્રદાન કરે છે. વળી આનું જળ શરીરને શીતળતા પણ આપે છે, જેનાથી તત્વ પરિવર્તન સમયે સંતુલન બનેલું રહે છે. અમુક સ્થાન પર હોલિકા દહનના દિવસે તલ અને તલથી બનેલા પદાર્થ ખાવાની પણ પરંપરા છે. તલને અગ્નિ તત્વ સાથે જોડાયેલું માનવામાં આવે છે અને આ પિતૃતર્પણ તથા શુદ્ધિના કાર્યોમાં પણ પ્રયુક્ત થાય છે. તલ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને સાંધા તથા હાડકાઓ માટે લાભકારી માનવામાં આવે છે. ફાગણ માસના અંતિમ દિવસોમાં તલનું સેવન શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને મોસમના પરિવર્તનથી થતા રોગોથી રક્ષા કરે છે. ધાર્મિક ભાવથી તલને પાપોના નાશનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી આ દિવસે તલયુક્ત ભોજનને શુભ સમજવામાં આવે છે. હોલિકા દહનના દિવસે ભોજનમાં સાદગીનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. અત્યંત તામસિક, વાસી કે અપવિત્ર ભોજનથી દૂર રહેવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાત્વિક ભોજન કરવાથી મન શુદ્ધ રહે છે અને હોલિકાની અગ્નિનો આધ્યાત્મિક પ્રભાવ વ્યક્તિના જીવનમાં સકારાત્મક રૂપે પ્રવેશ કરે છે. ઘણા પરિવારોમાં આ દિવસે હળવું ભોજન જેમ કે સાદી રોટલી, શાક અને દાળ લેવાની પરંપરા છે, જેથી શરીર અને મન બંને શુદ્ધ અવસ્થામાં રહે. હોલિકા દહનની રાત્રે અગ્નિની ચારે બાજુ પરિક્રમા કર્યા પછી જે પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે તેને કેવળ ભોજન નહીં પરંતુ આશીર્વાદ માનવામાં આવે છે. તે પ્રસાદમાં અગ્નિની ઊર્જા અને ઈશ્વરની કૃપા સમાહિત માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેને આદરપૂર્વક અને શ્રદ્ધાથી ગ્રહણ કરવાની પરંપરા છે.
આ પ્રસાદને ખાવાથી ભય, રોગ અને નકારાત્મક શક્તિઓથી રક્ષા થાય છે એવી માન્યતા પ્રચલિત છે. બીજી દિવસે જ્યારે રંગોની હોળી મનાવવામાં આવે છે ત્યારે ભોજનનું સ્વરૂપ કંઈક વધુ ઉત્સવપૂર્ણ થઈ જાય છે, પરંતુ તેનો આધાર પણ હોલિકા દહનની શુદ્ધિ પર જ ટકેલો હોય છે. ઘૂઘરા, માલપુઆ, દહીંવડા, પૂરી અને વિભિન્ન પારંપરિક મીઠાઈઓ આ જ ભાવના સાથે બનાવવામાં આવે છે કે હોલિકા દહનની અગ્નિમાં બધી બુરાઈઓ બળી ચૂકી છે અને હવે જીવનમાં આનંદ, ઉલ્લાસ અને પરસ્પર પ્રેમના રંગ ભરવાના છે. છતાં મૂળ પરંપરા એ જ માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે અગ્નિમાં શેકેલું અન્ન અને સાદું શુદ્ધ ભોજન અવશ્ય ગ્રહણ કરવામાં આવે. આ પ્રકારે હોલિકા દહનના દિવસે શું ખાવું જોઈએ તેનો ઉત્તર કેવળ વાનગીઓની યાદી નથી, પરંતુ એક સંપૂર્ણ જીવન દર્શન છે. આ દિવસ આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને, ભોજન ગ્રહણ કરીને અને ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ રહીને જીવનમાં સાચી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. અગ્નિમાં શેકેલું અન્ન, ગોળ, ચણા, નારિયેળ અને સાત્વિક ભોજન ન કેવળ શરીરને પોષણ આપે છે, પરંતુ મન અને આત્માને પણ શુદ્ધ કરે છે. આ જ કારણ છે કે પેઢીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ પ્રાસંગિક માનવામાં આવે છે અને હોલિકા દહનના દિવસે આ ખાદ્ય પદાર્થોને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગ્રહણ કરવામાં આવે છે. હવે સમજો તે દિવસે કઈ વાતોથી બચવાનું કહેવામાં આવ્યું? વિવાદથી એટલા માટે બચવાનું કહેવામાં આવ્યું કારણ કે ક્રોધ મનને તરત જ ભારે કરી દે છે અને ભારે મન કોઈ નવો સંકેત સ્વીકારતું નથી. અત્યંત ભોજનથી એટલા માટે બચવાનું કહેવામાં આવ્યું કારણ કે ભરેલું શરીર સજાગ નથી રહેતું. મોડે સુધી સૂવાથી એટલા માટે બચવાનું કહેવામાં આવ્યું કારણ કે ઘેનમાં રહેલું મન સ્પષ્ટ નિર્ણય નથી લેતું. આ વાતોને ધાર્મિક ભયની જેમ નહીં, પરંતુ તૈયારીની જેમ બતાવવામાં આવી હતી. જે પ્રકારે બીજ વાવતા પહેલાં ભૂમિ તૈયાર કરવામાં આવે છે, તે જ પ્રકારે ગ્રહણ પહેલાં મન તૈયાર કરવામાં આવે છે. હવે દાનનો સંબંધ પણ સમજી લો. આ રાત્રિમાં થોડું અન્ન કે મીઠાશ કોઈને આપવાની પરંપરા રાખવામાં આવી તેનું કારણ કેવળ પુણ્ય નહોતું. જ્યારે મન આપવાની સ્થિતિમાં આવે છે ત્યારે જ તે પ્રાપ્ત કરવાની સ્થિતિમાં આવે છે. બંધ મુઠ્ઠીમાં કંઈ આવતું નથી, ખુલ્લી મુઠ્ઠીમાં રોકાય છે પણ અને વધે છે પણ. એટલા માટે ગ્રહણ પછી દાનનો સંકેત આપવામાં આવ્યો, જેથી મન સંગ્રહ અને પ્રવાહ બંનેને સ્વીકારે. ઘણા લોકો પૂછે છે કે આ રાતે લીધેલો સંકલ્પ ક્યારે ફળ આપે છે? પ્રિય ભક્તો, હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે અધર્મ પર ધર્મની વિજયનો અને પ્રકૃતિના પરિવર્તનોનો સાક્ષી પર્વ છે. વર્ષ 2026ની આ હોળી એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ દિવસે બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ કંઈક એવી છે જે મનુષ્યના નસીબને પલટવાની તાકાત રાખે છે. શાસ્ત્રોમાં હોળીના ઇતિહાસ વિશે વાત કરીએ તો તેની શરૂઆત સતયુગથી થાય છે, જ્યારે હિરણ્યકશ્યપ નામના રાક્ષસે પોતાની શક્તિના અહંકારમાં આવીને ભગવાનની સત્તાને પડકારી હતી. તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તેના રક્ષણ માટે ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો હતો. હોલિકા, જેને અગ્નિથી ન બળવાનું વરદાન હતું, તે પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી, પણ સત્યની શક્તિ સામે વરદાન પણ રાખ થઈ ગયું. આ ઘટના આપણને શીખવે છે કે જ્યારે અંદરની શ્રદ્ધા મજબૂત હોય ત્યારે બહારની કોઈ પણ અગ્નિ તમને સ્પર્શ કરી શકતી નથી. આ વખતે હોળીના દિવસે જે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે તેનું જોડાણ રાહુ અને કેતુ સાથે છે. પુરાણો મુજબ સમુદ્ર મંથન વખતે જ્યારે રાહુ નામના અસુરે છળથી અમૃતપાન કર્યું ત્યારે સૂર્ય અને ચંદ્રએ તેની ઓળખ છતી કરી હતી. ત્યારથી રાહુ આ બંને ગ્રહો પર ગ્રહણ લગાવે છે. 2026માં આ ગ્રહણ ફાગણની એ રાત્રે છે જ્યારે બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે. એટલા માટે જ હોળીની અગ્નિની રાખને અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે ગ્રહણના પ્રભાવને શાંત કરવાની શક્તિ ધરાવે છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ ગ્રહણના સમયે નદી કિનારે બેસીને મંત્ર સાધના કરતા હતા કારણ કે આ સમયે વાયુમંડળમાં ઊર્જાનું સ્તર સામાન્ય કરતાં ઘણું ઊંચું હોય છે. જો તમે આ સમયે ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો છો તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો ચંદ્રગ્રહણ વખતે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, જેના કારણે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે. આ ભૌગોલિક ઘટના આપણા મન પર પણ અસર કરે છે કારણ કે જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવ્યો છે. તેથી જ આ હોળી પર તમારે તમારા ક્રોધ અને અહંકાર પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
ઇતિહાસમાં એવા પણ ઉલ્લેખ મળે છે કે મહારાજા વિક્રમાદિત્ય અને ભોજરાજાના સમયમાં હોળીના દિવસે વિશેષ યજ્ઞો કરવામાં આવતા હતા, જેથી ગ્રહણના અશુભ પ્રભાવથી રાજ્યની રક્ષા થઈ શકે. આ વખતે પણ જ્યારે તમે હોળીની પ્રદક્ષિણા કરો ત્યારે તમારા મનમાં એ સંકલ્પ કરજો કે તમારા જીવનની તમામ નકારાત્મકતા આ અગ્નિમાં ભસ્મ થઈ જાય. હોળીના દિવસે પિતૃઓનું તર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે ફાગણ માસની પૂર્ણિમા પિતૃઓના આશીર્વાદ મેળવવાનો છેલ્લો મોકો ગણાય છે. જો તમે આ રાત્રે પિતૃઓના નામે દીવો પ્રગટાવો છો તો ગ્રહણના પ્રભાવથી પીડાતા દોષોમાંથી મુક્તિ મળે છે. યાદ રાખો કે આ પવિત્ર રાત્રે તમારે તમારા ઘરના મુખ્ય ઉંબરે સાથીઓ એટલે કે સ્વસ્તિક અવશ્ય બનાવવો જોઈએ અને તેના પર થોડો અબીર છાંટવો જોઈએ. આનાથી દેવી લક્ષ્મીના માર્ગમાં આવતી બાધાઓ દૂર થાય છે. પ્રાચીન ગ્રંથોમાં લખ્યું છે કે જે મનુષ્ય હોળીના દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદને અન્ન કે વસ્ત્રનું દાન કરે છે તેના પર કુબેરદેવની કૃપા સદાય બની રહે છે. ભલે આધુનિક યુગમાં આપણે હોળીને માત્ર મોજ મજાનો તહેવાર ગણીએ છીએ, પણ વાસ્તવમાં આ રાત્રિ મંત્ર, તંત્ર અને યંત્રની સિદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ છે. 2026ના આ દુર્લભ સંયોગમાં જો તમે તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગંગાજળથી શુદ્ધિ કરો છો તો વાસ્તુ દોષમાંથી કાયમી છુટકારો મળી શકે છે. આ રાત્રિએ ધ્યાન અને મૌનનું પાલન કરવું એ ગ્રહણના નકારાત્મક કિરણોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હોળીની પવિત્ર જ્વાળામાં જ્યારે નવી ફસલના અનાજ અર્પિત કરવામાં આવે છે ત્યારે તે પરમાત્મા પ્રત્યેની આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આ વખતે ગ્રહણના કારણે સૂતકકાળનું પાલન કરવું એ આપણા સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે અનિવાર્ય છે. જો તમે આ દિવસે તમારા વડીલોના આશીર્વાદ લેશો તો તે આશીર્વાદ ગ્રહણની ઊર્જા સાથે મળીને તમારા માટે સુરક્ષા કવચનું કામ કરશે. અંતમાં એટલું જ યાદ રાખજો કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીના દિવ્ય પ્રેમની આ હોળી છે તેમાં કોઈ પણ પ્રકારની કડવાશને સ્થાન નથી. આ પર્વ મનને નિર્મળ કરવાનો છે, ન કે અશુદ્ધ કરવાનો. તેથી જ હોળી અને ગ્રહણના આ રહસ્યમય મિલનને તમારા જીવનની ઉન્નતિ માટે વાપરો અને શાસ્ત્રોક્ત મર્યાદામાં રહીને જ આ તહેવાર ઉજવો, જેથી માતા લક્ષ્મીના ચરણ તમારા ઘરમાં સ્થાયી થાય અને આવનારા વર્ષો સુધી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા થતી રહે. જે પ્રકારે અગ્નિ લોખંડને તપાવીને શુદ્ધ કરે છે તે જ રીતે આ હોળી અને ગ્રહણનો સંયોગ તમારા જીવનને તપાવીને કુટુંબમાં એકતા અને પ્રેમની નવી જ જ્યોત પ્રગટાવશે. આ જ આ પર્વનો સાચો અને ગૂઢ સંદેશ છે જે યુગોથી ચાલી આવે છે અને 2026માં આપણને ફરીથી જાગૃત કરવા આવ્યો છે. પ્રિય ભક્તો, હોળીની આ પવિત્ર રાત્રિ અને ચંદ્રગ્રહણના પ્રભાવ પછીનો સમયગાળો સાધના અને શુદ્ધિ માટે અત્યંત મહત્વનો બની જાય છે. કારણ કે જ્યારે ગ્રહણનો મોક્ષ થાય છે ત્યારે બ્રહ્માંડમાં એક નવી ઊર્જાનો જન્મ થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગ્રહણ પછી કરેલું સ્નાન અને દાન 100 ગણું વધુ પુણ્ય આપે છે. 2026ની આ હોળીમાં જ્યારે ગ્રહણ પૂર્ણ થાય ત્યારે તમારા ઘરના દેવસ્થાનની સફાઈ અવશ્ય કરજો અને ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી નવા વસ્ત્રો ધારણ કરાવજો. ગ્રહણના સમયે જે અશુદ્ધિ વાતાવરણમાં ફેલાઈ હોય છે તેને દૂર કરવા માટે ગૂગળ અને લોબાનનો ધૂપ આખા ઘરમાં આપવો જોઈએ. આનાથી ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે જ્યારે તમે રંગોથી રમો છો ત્યારે ધ્યાનમાં રાખજો કે આ ઉત્સવ ઈર્ષ્યા અને દ્વેષને ભૂલવાનો છે. હોળીની જે રાખ એટલે કે વિભૂતિ તમે ઘરે લાવ્યા છો તેને તિજોરીમાં રાખવાથી ધનનું આકર્ષણ વધે છે અને આર્થિક તંગી દૂર થાય છે. જો કોઈ બાળકની નજર વારંવાર લાગતી હોય તો હોળીની આ પવિત્ર ભસ્મનો તિલક તેના કપાળ પર કરવાથી તેને સુરક્ષા મળે છે. તંત્રશાસ્ત્ર મુજબ હોળીની રાત્રે કરવામાં આવેલા ઉપાયો ક્યારેય નિષ્ફળ જતા નથી. જો તમારા વ્યાપારમાં મંદી ચાલી રહી હોય તો ગ્રહણના મોક્ષ પછી અડદની દાળ અને ચોખાનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરવાથી નોકરી અને ધંધામાં પ્રગતિના દ્વાર ખુલે છે. રાશિ મુજબ દાનની વાત કરીએ તો મેષ અને વૃશ્ચિક રાશિના લોકોએ લાલ વસ્તુઓનું દાન કરવું જોઈએ, જ્યારે વૃષભ અને તુલા રાશિના જાતકોએ સફેદ અન્ન કે વસ્ત્રનું દાન કરવું શ્રેષ્ઠ છે. મિથુન અને કન્યા રાશિના લોકોએ લીલા મગનું દાન કરવું જોઈએ, જેનાથી બુધ ગ્રહ બળવાન બને છે.
કર્ક રાશિના જાતકોએ દૂધ કે ચોખાનું દાન કરવું જોઈએ, કારણ કે ચંદ્ર તેમનો સ્વામી છે અને ગ્રહણની અસર તેમના પર વધુ હોય છે. સિંહ રાશિના લોકોએ ગોળ કે ઘઉંનું દાન કરવું જોઈએ. ધનુ અને મીન રાશિના લોકોએ ચણાની દાળ કે પીળા વસ્ત્રોનું દાન કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. મકર અને કુંભ રાશિના જાતકોએ કાળા તલ કે લોખંડની વસ્તુનું દાન કરવું જોઈએ, જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દાન માત્ર પરંપરા નથી, પણ ગ્રહોની ઊર્જાને સંતુલિત કરવાનો એક માર્ગ છે. હોળીના પર્વ પર જ્યારે આપણે એકબીજાને ગુલાલ લગાવીએ છીએ, ત્યારે તે પ્રેમનો રંગ છે અને હૃદયની શુદ્ધિનો પ્રતીક છે. યાદ રાખો કે હોળીની જ્વાળામાં જ્યારે આપણે અહંકારને હોમી દઈએ છીએ, ત્યારે જ સાચો આધ્યાત્મિક વિકાસ થાય છે. ગ્રહણના સૂતકકાળ દરમિયાન તમે જે મંત્રોનું માનસિક સ્મરણ કર્યું હશે, તે મંત્રો ગ્રહણ પછી સિદ્ધ થઈ જાય છે અને તમારી વાણીમાં પ્રભાવ પેદા કરે છે. હોળીની પવિત્ર રાખને પાણીમાં ભેળવીને તેનાથી સ્નાન કરવાથી ચામડીના રોગો અને નકારાત્મક ગ્રહોના દોષોમાં રાહત મળે છે. ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને જે રીતે ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી, તે જ રીતે આ હોળી અને ગ્રહણના સમયે તમારી શ્રદ્ધા જ તમારું રક્ષણ કરશે. આ વખતે 2026માં ગ્રહણના કારણે હોળીનું મહત્વ અનેક ગણું વધી ગયું છે, કારણ કે આ પર્વ આપણને કુદરતની શક્તિ અને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવે છે. જો તમે આ દિવસે ગાયની સેવા કરો છો અને તેને લીલું ઘાસ ખવડાવો છો, તો તમારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં રહે. પૌરાણિક કથાઓ મુજબ જે ઘરમાં હોળીના દિવસે શાંતિ અને પ્રેમનું વાતાવરણ હોય છે, ત્યાં લક્ષ્મીજી સ્વયં નિવાસ કરે છે અને જે ઘરમાં ક્લેશ કે લડાઈ થાય છે, ત્યાંથી ભાગ્ય રૂઠી જાય છે. આ વિડીયોના માધ્યમથી અમારો ઉદ્દેશ્ય તમને જાગૃત કરવાનો છે, જેથી તમે આ દુર્લભ સંયોગનો પૂરો લાભ ઉઠાવી શકો અને તમારા જીવનને સમૃદ્ધ બનાવી શકો. હોળીના આ પવિત્ર પર્વ પર ગીતાના પાઠ કરવા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળવું એ ગ્રહણના દોષોને દૂર કરવાનો સૌથી સરળ અને સચોટ ઉપાય છે. આ શક્તિશાળી સમયનો સદુપયોગ કરી તમે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો છો અને આવનારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો. હોળીની આ અગ્નિ તમારા જીવનના તમામ દુઃખોને બાળીને ભસ્મ કરી દે અને આવનારો સમય તમારા માટે ખુશીઓથી ભરેલો હોય તેવી મંગલ કામના સાથે આ જ્ઞાનનો પ્રસાર કરજો અને સનાતન ધર્મની આ મહાન પરંપરાઓને ગૌરવ સાથે જીવજો. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય, તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો, જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારિકાધીશ.